નમસ્કાર મિત્રો. આજની વાર્તા છે પાટણના પટોળા વણકરના ઘરમાં બનેલી એક ઘટના વિશે. આરવના હાથ જે પટોળાના રેશમી તારને જીવંત કરતા હતા તે આજે ભારે લાગી રહ્યા હતા. તેની પત્નીના મૃત્યુ પછી તેનું ઘર અને તેની વણાટશાળા શાંત થઈ ગઈ હતી. બસ તેની દીકરી પ્રિયાના હાસ્યનો અવાજ જ હતો જે આ મૌનને તોડતો હતો. આરવ અને પ્રિયાનું જીવન એક શાંત નદીની જેમ વહી રહ્યું હતું, જેમાં દુઃખની ઊંડાઈ હતી પણ સપાટી પર શાંતિ હતી. એક દિવસ તેની વિધવા બહેન સુનીતા તેમના ઘરે રહેવા આવી. શરૂઆતમાં સુનીતાનું આગમન એક આશીર્વાદ જેવું લાગ્યું. તેણે ઘરને ફરીથી વ્યવસ્થિત કરી દીધું અને પિતા-પુત્રીના જીવનમાં એક નવી વ્યવસ્થા લાવી. આરવને લાગ્યું કે જાણે તેને એક મોટો સહારો મળી ગયો છે. તે પ્રિયાનું ખૂબ ધ્યાન રાખતી અને આરવને તેના કામમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરતી. આરવ તેની બહેનનો આભારી હતો. પણ ધીમે ધીમે વાતાવરણ બદલાવા લાગ્યું. પ્રિયા, જે પહેલાં આખા ઘરમાં પતંગિયાની જેમ ઉડતી ફરતી હતી, તે હવે શાંત અને ગંભીર રહેવા લાગી. તે સુનીતા માસીની આસપાસ હોય ત્યારે વધુ સાવચેત રહેતી. આરવે જ્યારે પણ આ વિશે વિચાર્યું ત્યારે તેને લાગ્યું કે કદાચ પ્રિયાને નવી વ્યવસ્થામાં ગોઠવાતા સમય લાગી રહ્યો છે. એક સાંજે આરવ વણાટશાળામાંથી ઘરે આવ્યો ત્યારે તેણે પ્રિયાને એક ખૂણામાં ચૂપચાપ બેઠેલી જોઈ. તેની આંખોમાં એક અજાણ્યો ડર હતો. "શું થયું બેટા?" આરવે પ્રેમથી પૂછ્યું. પ્રિયાએ કંઈ કહ્યું નહીં, બસ તેની સામે જોતી રહી. એ જ સમયે સુનીતા રસોડામાંથી બહાર આવી અને બોલી, "કંઈ નહીં ભાઈ, આજે થોડી જીદ કરતી હતી એટલે મેં જ જરાક ઠપકો આપ્યો." મિડલ એજ ફિમેલ હતો કે આરવને તેની વાત પર વિશ્વાસ થઈ ગયો. પણ પ્રિયાની આંખોમાંનો ડર આરવના મનમાંથી ગયો નહીં. તે રાત્રે આરવે પ્રિયાને એક નવી ડ્રોઈંગ બુક અને કલર પેન્સિલ લાવી આપી. પ્રિયા હંમેશા ચિત્રો દોરવાની શોખીન હતી. તેના ચિત્રોમાં હંમેશા સૂરજ, ફૂલો અને પતંગિયાઓ રહેતા હતા. પણ હવે કંઈક બદલાઈ રહ્યું હતું. સુનીતાએ ઘરના નિયમો કડક બનાવવાનું શરૂ કરી દીધું હતું. તે પ્રિયાને સારી છોકરી બનાવવાની વાતો કરતી. છોકરીઓએ વધારે હસવું ન જોઈએ તે કહેતી. છોકરીઓએ શાંતિથી બેસવું જોઈએ. આરવને આ વાતો થોડી વિચિત્ર લાગતી, પણ તે વિચારતો કે સુનીતા પ્રિયાના ભલા માટે જ કહી રહી છે. એક દિવસ પ્રિયા રમતા રમતા માટીવાળા પગે ઘરમાં આવી ગઈ. સુનીતાએ તેને ખૂબ ખીજવી. આરવ ઘરે નહોતો. જ્યારે તે પાછો આવ્યો ત્યારે પ્રિયા પોતાના રૂમમાં સૂઈ ગઈ હતી. સુનીતાએ ફરિયાદના સૂરમાં કહ્યું, "આ છોકરી ખૂબ જ જિદ્દી થઈ ગઈ છે, જરા પણ કહ્યું માનતી નથી." આરવે પ્રિયાના રૂમમાં જઈને જોયું. તે ધાબળો ઓઢીને સૂતી હતી, પણ આરવને લાગ્યું કે તે રડી રહી છે. તેને પોતાની દીકરીમાં આવી રહેલો આ ફેરફાર સમજાતો નહોતો. તેના મનમાં એક અજીબ બેચેની શરૂ થઈ ગઈ હતી. તેને લાગ્યું કે કંઈક ખોટું થઈ રહ્યું છે, પણ તે શું હતું તે સમજી શકતો નહોતો. આરવે તે રાત્રે પ્રિયાની ડ્રોઈંગ બુક જોઈ. તેમાં હજી પણ ફૂલો અને પતંગિયા હતા, પણ હવે ચિત્રોના ખૂણામાં કાળા વાદળો પણ દેખાવા લાગ્યા હતા. એક અસ્પષ્ટ ડર તેના મનમાં ઘર કરી ગયો. તેણે આ શંકાને દૂર કરવાનો પ્રયાસ કર્યો,
પોતાની જાતને સમજાવ્યું કે તે બિનજરૂરી ચિંતા કરી રહ્યો છે. તેને પોતાની બહેન પર પૂરો વિશ્વાસ હતો. સુનીતાએ ધીમે ધીમે ઘર પર પોતાનો સંપૂર્ણ અંકુશ જમાવી લીધો હતો. તેના નિયમો હવે કાયદા બની ગયા હતા. પ્રિયાને શિસ્તબદ્ધ બનાવવાના નામે તેણે તેની પાસેથી તેનું બાળપણ છીનવી લેવાનું શરૂ કર્યું. હવે પ્રિયાને મોટેથી હસવાની, આંગણામાં દોડવાની કે મિત્રો સાથે રમવાની મનાઈ હતી. આરવ જ્યારે પણ પૂછતો ત્યારે સુનીતા કહેતી, "ભાઈ, હું તેને ભવિષ્ય માટે તૈયાર કરી રહી છું. દુનિયા ખૂબ કઠોર છે." આ દરમિયાન આરવને એક ખૂબ મોટો અને પ્રતિષ્ઠિત ઓર્ડર મળ્યો. શહેરના સૌથી ધનિક વેપારીની દીકરીના લગ્ન માટે તેને એક ખાસ નવરત્ન પટોળું બનાવવાનું હતું. આ પટોળું 9 પ્રકારના કિંમતી રત્નોના રંગોથી બનેલું હતું અને તેની ડિઝાઇન ખૂબ જ જટિલ હતી. આ ઓર્ડર આરવની કારકિર્દી માટે એક મોટો મોકો હતો. તેણે પોતાનું બધું ધ્યાન તે પટોળા પર કેન્દ્રિત કરી દીધું. તે દિવસ-રાત વણાટશાળામાં જ રહેતો. આ સમય દરમિયાન પ્રિયા વધુને વધુ એકલી પડતી ગઈ. હવે તેને ઠપકો આપવા માટે સુનીતા પાસે વધુ સમય અને કારણો હતા. "તારા પિતા આટલી મહેનત કરી રહ્યા છે અને તું અહીં તોફાન કરે છે?" તે વારંવાર કહેતી. પ્રિયાની ડ્રોઈંગ બુક હવે ઘેરા રંગોથી ભરાઈ ગઈ હતી. તેના ચિત્રોમાં હવે ફૂલો નહોતા, પણ તૂટેલા રમકડાં અને ઉદાસ ચહેરાઓ હતા. એક દિવસ આરવે પ્રિયાના હાથ પર એક ઉજરડાનું નિશાન જોયું. "આ શું છે બેટા?" તેણે ચિંતાથી પૂછ્યું. પ્રિયા કંઈ બોલે તે પહેલાં જ સુનીતાએ જવાબ આપ્યો, "રમતા રમતા પડી ગઈ હતી. ખૂબ જ ચંચળ છે." આરવે પ્રિયાની આંખોમાં જોયું. તેની આંખો કહી રહી હતી કે આ જૂઠ છે, પણ તે શું કરે? તે રાત્રે આરવ પ્રિયાના રૂમમાં ગયો. પ્રિયા સૂવાનો ઢોંગ કરી રહી હતી. આરવે તેના માથા પર હાથ ફેરવ્યો અને ધીમેથી કહ્યું, "બેટા, જો તને કોઈ વાતની તકલીફ હોય તો તું પપ્પાને કહી શકે છે." પ્રિયાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ તે કંઈ બોલી નહીં. તેને સુનીતા માસીની ધમકી યાદ હતી. થોડા દિવસો પહેલાં જ્યારે પ્રિયાએ આરવને ફરિયાદ કરવાની કોશિશ કરી હતી, ત્યારે સુનીતાએ તેને રેશમના તાર રાખવાના અંધારા સ્ટોર રૂમમાં બંધ કરી દીધી હતી. "જો તું તારા પિતાને કંઈ પણ કહીશ," સુનીતાએ ગુસ્સાથી કહ્યું હતું, "તો ભગવાન તને સજા આપશે, કારણ કે તું વડીલોનું અપમાન કરે છે." તેણે પોતાની બધી લાગણીઓ તેના ચિત્રોમાં ઠાલવવાનું શરૂ કર્યું. તેની ડ્રોઈંગ બુક હવે તેની ડાયરી બની ગઈ હતી. તેમાં એક મોટું કાળું પક્ષી હતું જે એક નાની રંગીન ચકલીને પરેશાન કરતું હતું. તેમાં એક તૂટેલી ઢીંગલી હતી જે એક ખૂણામાં રડી રહી હતી. આરવ આ ચિત્રો જોતો, પણ તેનો ગૂઢ અર્થ સમજી શકતો ન હતો. નવરત્ન પટોળું હવે લગભગ તૈયાર થવા આવ્યું હતું. તેની સુંદરતા અદ્ભુત હતી. રેશમના તાર પર 9 રંગો એવી રીતે વણાયા હતા કે જાણે સાચા રત્નો જડ્યા હોય. આરવ તેને જોઈને ગર્વ અનુભવતો. એક બપોરે જ્યારે આરવ બજાર ગયો હતો, ત્યારે સુનીતાએ પ્રિયાને કોઈ નાની ભૂલ માટે ખૂબ ધમકાવી. પ્રિયા ડરીને ભાગી. તે વણાટશાળામાં છુપાઈ જવા માંગતી હતી, જ્યાં તેને તેના પિતાની હાજરીનો અહેસાસ થતો હતો. પણ ભાગતી વખતે તેનો પગ લપસ્યો.
પ્રિયાનો નાનો દેહ સીધો જ તે કિંમતી નવરત્ન પટોળાની શાળ પર પડ્યો. તેના હાથમાં જે શાહીનો ખડિયો હતો તે છલકાઈ ગયો. રૂપેરી સફેદ રેશમ પર જે પટોળાનો સૌથી મહત્વનો ભાગ હતો તેના પર એક મોટો કાળો ડાઘ પડી ગયો. એક ક્ષણ માટે આખા રૂમમાં સન્નાટો છવાઈ ગયો. પ્રિયા ડરથી ઠીજી ગઈ હતી. પછી સુનીતાની આંખોમાં ગુસ્સાની જ્વાળા ભભૂકી ઉઠી. તેણે કોઈ અવાજ ન કર્યો, પણ તેની ચૂપકીદી કોઈ ચીસ કરતાં પણ વધુ ભયાનક હતી. તે પ્રિયા પાસે ગઈ અને તેને હાથ પકડીને એક રૂમમાં ખેંચી ગઈ. ત્યાં કોઈ ન હતું. "તે આ શું કર્યું, અભાગણી?" તે ધીમા પણ ઝેરી અવાજમાં બોલી. તેણે પ્રિયાનો કાન જોરથી આમળ્યો. "જો તે કોઈને પણ કહ્યું કે આ એક અકસ્માત હતો, તો હું કહી દઈશ કે તે જાણી જોઈને આ કર્યું છે, કારણ કે તું ઈર્ષ્યા કરે છે." જ્યારે આરવ પાછો આવ્યો ત્યારે સુનીતા તેની સામે રડતી રડતી ગઈ. તેણે એવી રીતે આખી ઘટના વર્ણવી કે જાણે પ્રિયા જ દોષી હોય. "ભાઈ, મેં તેને કેટલું સમજાવી હતી," તે આંસુ સારતા બોલી, "પણ તે માનતી જ નથી. તેને ઈર્ષ્યા થાય છે કે તમે કામમાં વ્યસ્ત રહો છો, તેથી તેણે જાણી જોઈને આ બધું બરબાદ કરી દીધું." આરવનું હૃદય બેસી ગયું. તેણે વણાટશાળામાં જઈને જોયું. તેની વર્ષોની મહેનત, તેની કલા, તેનું સપનું બધું જ એક કાળા ડાઘ નીચે દબાઈ ગયું હતું. એ જ સમયે જે વેપારીએ ઓર્ડર આપ્યો હતો તે પોતાના પરિવાર સાથે પટોળું જોવા આવી પહોંચ્યા. ઘરમાં બધા કારીગરો અને પરિવારના સભ્યો ભેગા થઈ ગયા. માહોલ તંગ હતો. સુનીતાએ બધાની સામે ફરીથી એ જ નાટક કર્યું. તેણે પ્રિયાને એક જિદ્દી અને ઈર્ષાળુ છોકરી તરીકે ચિતરી. બધાની નજર પ્રિયા પર હતી, જે એક ખૂણામાં ઊભી ધ્રુજી રહી હતી. તેની આંખોમાં નિરાશા અને ડર હતો. લોકો ઘૂસપૂસ કરવા લાગ્યા. પિતાનો પ્રેમ ઓછો મળતો હશે, એટલે ધ્યાન ખેંચવા આવવું પડ્યું હશે. આરવનું માથું ભમવા લાગ્યું. એક તરફ તેની બહેનના આંસુ અને લોકોના આરોપો હતા, અને બીજી તરફ તેની દીકરીની ભયભીત આંખો. તેના કુટુંબની ઇજ્જત દાવ પર લાગી હતી. જો તે સ્વીકારી લે કે તેની દીકરીએ ભૂલ કરી છે, તો કદાચ તે વેપારીને સમજાવીને નુકસાનની ભરપાઈ કરી શકે. પણ જો તે પોતાની દીકરીનો પક્ષ લે, તો તે આખા સમાજની સામે પોતાની બહેનને જૂઠી સાબિત કરી રહ્યો હતો. આ એક અશક્ય પસંદગી હતી. વેપારી ગુસ્સામાં બોલ્યો, "આરવભાઈ, આ શું છે? મેં તમારા પર આટલો વિશ્વાસ કર્યો હતો." આરવે બધા પાસેથી થોડો સમય માંગ્યો. તેણે કહ્યું, "મને મારી દીકરી સાથે એકલામાં વાત કરવા દો." તે પ્રિયાનો હાથ પકડીને અંદરના રૂમમાં લઈ ગયો. રૂમમાં પ્રિયા કંઈ બોલી શકી નહીં. તે બસ રડતી રહી. તેના ડરને કારણે તેનો અવાજ ગળામાં જ દબાઈ ગયો હતો. તેણે કંઈક કહેવાને બદલે પોતાની ડ્રોઈંગ બુકમાંથી એક પાનું ફાડીને આરવના હાથમાં મૂક્યું. આરવ તે ચિત્ર જોયું. તેમાં એક મોટી કાળી કરોળિયો હતો, જેણે એક સુંદર પતંગિયાને પોતાની જાળમાં ફસાવી દીધું હતું. શાળ તૂટેલી હતી. આરવને કંઈ સમજાયું નહીં, પણ પછી તેને સુનીતાની એક જૂની વાત યાદ આવી. થોડા દિવસો પહેલાં, જ્યારે પ્રિયાના હાથ પર ઉજરડાનું નિશાન હતું, ત્યારે સુનીતાએ કહ્યું હતું કે તે રમતા રમતા પડી ગઈ હતી. પણ આરવને હવે યાદ આવ્યું કે તે દિવસે વરસાદને કારણે પ્રિયા આખો દિવસ ઘરમાં જ હતી. આ નાનકડું જૂઠાણું અચાનક આરવના મનમાં વીજળીની જેમ ચમક્યું. તેના મગજમાં બધી કડીઓ જોડાવા લાગી.
પ્રિયાનું ચૂપ રહેવું, તેના ચિત્રોમાંનો ડર, સુનીતાનો વધતો જતો કડક સ્વભાવ. તેના હૃદયે કહ્યું, તારી દીકરી સાચી છે. તેનું મન ગભરાઈ રહ્યું હતું, પણ તેનું પિતાનું હૃદય હવે મક્કમ હતું. તેણે એક નિર્ણય લીધો, એક એવો નિર્ણય જે બધું બદલી નાખવાનો હતો. આરવ રૂમની બહાર આવ્યો. તેનો ચહેરો શાંત પણ મક્કમ હતો. બધાની નજર તેના પર હતી. લોકોને અપેક્ષા હતી કે તે માફી માંગશે, પોતાની દીકરીને ઠપકો આપશે અને નુકસાન ભરપાઈ કરવાની વાત કરશે. સુનીતાના ચહેરા પર એક સૂક્ષ્મ વિજય સ્મિત હતું. પણ આરવે કંઈક એવું કર્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. તેણે તે ડાઘવાળું નવરત્ન પટોળું હાથમાં લીધું. તેણે પટોળાને નહીં પણ ત્યાં હાજર રહેલા લોકોની આંખોમાં જોયું. હું તમને એક વાર્તા કહેવા માંગુ છું, તેણે ધીમા પણ સ્પષ્ટ અવાજમાં કહ્યું. એક વણકર હતો. તે પોતાની કલાને ભગવાન માનતો હતો. તેના માટે તેના બનાવેલા દરેક પટોળામાં તેનો જીવ હતો. બધા શાંતિથી સાંભળી રહ્યા હતા. પણ તે વણકર માટે તેની કલા કરતાં પણ વધુ કિંમતી કંઈક હતું, સત્ય. આરવે એક ઊંડો શ્વાસ લીધો. તે માનતો હતો કે જે ઘરમાં સત્ય નથી તે ઘરની શોભા ગમે તેટલા સુંદર પટોળાથી વધારી શકાતી નથી. તેણે સુનીતા તરફ જોયું, જેનો ચહેરો હવે ગભરાટથી સફેદ પડી ગયો હતો. આરવે પ્રિયાના ચિત્રો બધાને બતાવ્યા. આ મારી દીકરીના શબ્દો છે, તે બોલ્યો. શબ્દો જે તે બોલી શકી નહીં પણ દોરી શકી. પછી તેણે સુનીતાના જૂઠાણા વિશે વાત કરી. થોડા દિવસો પહેલા મારી બહેને કહ્યું કે પ્રિયા બહાર રમતા રમતા પડી ગઈ હતી. પણ તે દિવસે વરસાદને કારણે તે આખો દિવસ ઘરમાં જ હતી. એક નાનકડી વાત, પણ તેણે સુનીતાના નાટકના પડદાને ફાડી નાખ્યો. લોકોની ઘૂસપૂસ હવે શંકામાં ફેરવાઈ ગઈ. પછી આરવે તે કર્યું જે ઇતિહાસમાં કોઈ વણકરે નહીં કર્યું હોય. તેણે દીવાસળી સળગાવી અને બધાની સામે તેણે તે લાખો રૂપિયાના, તેની વર્ષોની મહેનતના પ્રતીક એવા નવરત્ન પટોળાને આગ લગાડી દીધી. રેશમના તાર આગની લપેટમાં સળગવા લાગ્યા. નવરંગોની સુંદરતા કાળા ધુમાડામાં ફેરવાઈ ગઈ. આખા રૂમમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. અમારી ઇજ્જત પર ડાઘ લાગ્યો છે. આરવનો અવાજ ગુંજી ઉઠ્યો. પણ તે આ શાહીનો ડાઘ નથી, તે જૂઠાણાનો ડાઘ છે. અને હું મારા ધંધાને સળગાવી દેવાનું પસંદ કરીશ, પણ મારી દીકરીને ડરમાં જીવવા નહીં દઉં. આ શબ્દો તીરની જેમ સુનીતાના હૃદયમાં વાગ્યા. તેનો ચહેરો શરમથી ઝૂકી ગયો. તેનું નાટક પૂરું થઈ ગયું હતું. વેપારી અને તેના પરિવારના સભ્યો સ્તબ્ધ હતા. તેમણે આવું દ્રશ્ય ક્યારેય જોયું ન હતું. તેમણે ગુસ્સો ન કર્યો, પણ તેમની આંખોમાં આરવ માટે એક અજીબ સન્માન હતું. તે દિવસે આરવે માત્ર એક પટોળું નહોતું સળગાવ્યું. તેણે સમાજના એક ખોખલા નિયમોને પણ આગ લગાડી હતી, જે ઇજ્જતના નામે એક બાળકીના સત્યને દબાવી રહ્યા હતા. તેણે એક પિતા તરીકેની પોતાની ફરજ નિભાવી હતી. ભીડ ધીમે ધીમે વિખેરાઈ ગઈ. ઘરમાં હવે બળેલા રેશમની ગંધ અને એક ગાઢ શાંતિ હતી. સુનીતાએ કોઈને કંઈ કહ્યા વગર પોતાનો સામાન બાંધ્યો. તે રાત્રે તે ચૂપચાપ ઘર છોડીને જતી રહી. તે શરમ અને પછતાવાના બોજ નીચે એટલી દબાઈ ગઈ હતી કે કોઈની આંખમાં આંખ નાખી શકે તેમ નહોતી. આરવ અને પ્રિયા ઘરમાં એકલા હતા. ઘણું બધું તૂટી ગયું હતું. ઘણું બધું બળી ગયું હતું. તેમની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. સમાજમાં તેમની પ્રતિષ્ઠાને પણ નુકસાન થયું હતું. પણ એ રાત્રે, વર્ષો પછી, પિતા અને પુત્રી બંને શાંતિનો શ્વાસ લીધો. તેમના ઘરમાં હવે કોઈ ડર નહોતો, કોઈ જૂઠાણું નહોતો, ફક્ત સત્ય અને એકબીજાનો સાથ હતો. આરવે પ્રિયાને પોતાની ગોદમાં લીધી. પ્રિયાએ
તેના પિતાના ગળામાં હાથ નાખી દીધા. પપ્પા, તે ધીમેથી બોલી, હા બેટા, હું તમને ખૂબ પ્રેમ કરું છું. આરવની આંખો ભરાઈ આવી. હું પણ તને ખૂબ પ્રેમ કરું છું બેટા. તે રાત્રે તે ઘર ફરીથી એક ઘર બન્યું. એક એવું ઘર જેનો પાયો સુંદર પટોળા પર નહીં પણ સત્ય અને પ્રેમ પર ટકેલો હતો. તેમની આગળનો રસ્તો મુશ્કેલ હતો, પણ તેઓ જાણતા હતા કે તેઓ સાથે મળીને દરેક મુશ્કેલીનો સામનો કરી લેશે. બહાર દુનિયા ભલે ગમે તે કહે, પણ ઘરની અંદર તેમની પોતાની દુનિયા હવે સુરક્ષિત હતી. વર્તમાન ભાગના અક્ષરો 4978, કુલ અક્ષરો 16904. ઘટનાના થોડા મહિનાઓ પછી આરવ અને પ્રિયાનું જીવન ધીમે ધીમે પાટા પર આવી રહ્યું હતું. સુનીતાના ગયા પછી ઘરમાં એક ખાલીપો હતો, પણ તે ખાલીપો શાંતિપૂર્ણ હતો. હવે પ્રિયાના હાસ્ય પર કોઈ રોકટોક નહોતી. તે ફરીથી આંગણામાં રમવા લાગી હતી. તેના ચિત્રોમાં ફરીથી રંગો પાછા આવી ગયા હતા. જો કે બહારની દુનિયા એટલી સરળ નહોતી. નવરત્ન પટોળાની ઘટના પછી આરવની પ્રતિષ્ઠાને ઘણું નુકસાન થયું હતું. મોટા ઓર્ડર મળવાના બંધ થઈ ગયા હતા. કેટલાક લોકો તેને એક સારો પિતા માનતા હતા, જ્યારે કેટલાક તેને એક અવ્યવહારુ અને લાગણીશીલ માણસ ગણતા હતા, જેણે પોતાના ધંધા કરતાં પોતાની દીકરીની જીદને વધુ મહત્વ આપ્યું. આર્થિક તંગી વધવા લાગી હતી. આરવ ક્યારેક નિરાશ થઈ જતો. તે રાત્રે મોડે સુધી વણાટશાળામાં બેસી રહેતો. તૂટેલી શાળ અને બચેલા રેશમના તારને જોતો રહેતો. તેને પોતાના ભવિષ્યની ચિંતા થતી. એક રાત્રે પ્રિયા તેની પાસે આવી. તેના હાથમાં એક નાનો ડબ્બો હતો. પપ્પા, આ તમારા માટે છે, તેણે કહ્યું. આરવે ડબ્બો ખોલ્યો. તેમાં પ્રિયાએ બચાવેલા થોડા સિક્કા અને એક નાની નોટ હતી. આ મારા ગલ્લાના પૈસા છે, તે માસુમિયતથી બોલી. આનાથી આપણે નવી શાળ લઈ આવીશું. આરવની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પ્રિયાને ગળે લગાવી દીધી. તેની દીકરીના આ નાના પગલાંએ તેને હાર ન માનવાની હિંમત આપી. તેણે નક્કી કર્યું કે તે ફરીથી શરૂઆત કરશે. ભલે નાના પાયે, પણ તે પોતાની કલાને મરવા નહીં દે. તેણે પોતાની બચતમાંથી થોડા પૈસા કાઢીને શાળને સમારકામ કરાવી. તેણે નાના પટોળા અને દુપટ્ટા બનાવવાનું શરૂ કર્યું. તે હવે મોટા વેપારીઓ માટે નહીં, પણ સ્થાનિક બજાર માટે કામ કરતો હતો. આવક ઓછી હતી, પણ તેમાં સંતોષ હતો. આ સમય દરમિયાન પિતા અને પુત્રીનો સંબંધ વધુ મજબૂત બન્યો. આરવ હવે પ્રિયા સાથે વધુ સમય પસાર કરતો. તે તેને વણાટકામની બારીકાઈઓ શીખવતો. તે પ્રિયાને કુદરતી રંગો કેવી રીતે બનાવવા તે શીખવતો. પ્રિયા ખૂબ જલ્દી શીખી રહી હતી. તેની આંખોમાં કલા માટે એક નવી ચમક હતી. તે હવે માત્ર ચિત્રો નહોતી દોરતી, પણ રંગો અને ડિઝાઇન વિશે પોતાના વિચારો પણ આપતી. એક દિવસ જ્યારે આરવ એક દુપટ્ટા માટે ડિઝાઇન વિચારી રહ્યો હતો, ત્યારે પ્રિયાએ પોતાની ડ્રોઈંગ બુકમાંથી એક ચિત્ર બતાવ્યું. તેમાં એક નાની ચકલી હતી, જે કાળા વાદળોમાંથી બહાર નીકળીને સૂરજ તરફ ઉડી રહી હતી. તેની પાંખોમાં સપ્તરંગી રંગો હતા. પપ્પા, આપણે આ ડિઝાઇન બનાવીએ? તેણે પૂછ્યો. આરવને તે ડિઝાઇનમાં એક ઊંડો અર્થ દેખાયો. તે તેમની પોતાની વાર્તા હતી. અંધકારમાંથી પ્રકાશ તરફની યાત્રા. તેણે તે ડિઝાઇન પર કામ કરવાનું શરૂ કર્યું. તેણે અને પ્રિયાએ સાથે મળીને રંગો બનાવ્યા. જ્યારે દુપટ્ટો તૈયાર થયો, ત્યારે તે અદ્ભુત લાગી રહ્યો હતો. તેમાં પ્રિયાના ચિત્રની માસુમિયત અને આરવની કલાનો અનુભવ હતો. આરવ તે દુપટ્ટો લઈને સ્થાનિક હાટમાં ગયો. લોકોએ તે દુપટ્ટાને ખૂબ પસંદ કર્યો. તેની ડિઝાઇન અને તેની પાછળની ભાવના લોકોને સ્પર્શી ગઈ.
ધીમે ધીમે ચકલી અને સૂરજવાળી ડિઝાઇન લોકપ્રિય થવા લાગી. લોકો તેને પ્રિયા કલેક્શન તરીકે ઓળખવા લાગ્યા. આરવનું કામ ફરીથી લોકો સુધી પહોંચવા લાગ્યું. તેની સફળતા હવે મોટા ઓર્ડર પર નહીં, પણ તેની કલાની મૌલિકતા પર નિર્ભર હતી. તેમણે ઘણું ગુમાવ્યું હતું, પૈસા, પ્રતિષ્ઠા, સંબંધો, પણ તેમણે કંઈક એવું મેળવ્યું હતું જે વધુ કિંમતી હતું. તેમણે એકબીજાને પાછા મેળવ્યા હતા. તેમણે પોતાની ખુશી અને શાંતિ પાછી મેળવી હતી. એક સાંજે આરવ અને પ્રિયા પોતાના ઘરના આંગણામાં બેઠા હતા. આકાશમાં ચંદ્ર ચમકી રહ્યો હતો અને વણાટ શાળામાંથી શાળનો ધીમો અવાજ આવી રહ્યો હતો. પ્રિયાએ પોતાનું માથું આરવના ખભા પર મૂક્યું. પપ્પા, તેણે કહ્યું. હા બેટા, શું હવે બધું બરાબર થઈ ગયું છે? આરવે આકાશ તરફ જોયું અને સ્મિત કર્યું. હા બેટા, તેણે કહ્યું, હવે બધું બરાબર છે. તેમનું ઘર હવે ભૌતિક વસ્તુઓથી ઓછું ભરેલું હતું, પણ પ્રેમ, સત્ય અને કલાથી વધુ સમૃદ્ધ હતું. અને આ જ તેમની સાચી ઇજ્જત હતી. એક એવી ઇજ્જત જે કોઈ સળગાવી શકતું ન હતું, કોઈ છીનવી શકતું ન હતું. તે તેમના હૃદયમાં સુરક્ષિત હતી, પટોળાના અતૂટ તારની જેમ. વર્તમાન ભાગના અક્ષરો 481, કુલ અક્ષરો 21,585. આરવના પ્રિયા કલેક્શનની ખ્યાતિ ધીમે ધીમે પાટણની ગલીઓમાંથી નીકળીને આસપાસના શહેરોમાં પહોંચવા લાગી. લોકો હવે તેના પટોળાને માત્ર એક વસ્ત્ર તરીકે નહોતા જોતા, પણ એક વાર્તા તરીકે જોતા હતા. એક પિતા અને પુત્રીના પ્રેમ અને સંઘર્ષની વાર્તા. આરવની કલામાં હવે એક નવી ઊંડાઈ આવી ગઈ હતી. પહેલા તે પરંપરાગત ડિઝાઇન બનાવતો હતો, પણ હવે તે પ્રિયાની કલ્પનાઓને રેશમના તાર પર ઉતારતો હતો. તેમના દરેક પટોળામાં એક ભાવના હતી, એક સંદેશ હતો. આ સફળતાએ તેમના જીવનમાં આર્થિક સ્થિરતા તો લાવી, પણ આરવના મનમાં હજી પણ એક ખૂણામાં સુનીતાની યાદ રહી ગઈ હતી. તે ક્યારેક વિચારતો કે તે ક્યાં હશે, કેવી હશે. તેના મનમાં ગુસ્સો હતો, પણ ક્યાંક ને ક્યાંક એક ભાઈનો પ્રેમ પણ છુપાયેલો હતો. એક દિવસ તેને એક પત્ર મળ્યો. પત્ર સુનીતાનો હતો, જે તેણે કોઈ બીજા શહેરથી લખ્યો હતો. તેમાં લાંબી માફી હતી. સુનીતાએ લખ્યું હતું કે શરમ અને અપમાનના કારણે તે દૂર જતી રહી હતી. તેણે લખ્યું, ભાઈ, હું એકલી અને લાચાર હતી. મને ડર હતો કે હું બધું ગુમાવી દઈશ. એ ડરમાં હું ભૂલી ગઈ કે સૌથી કિંમતી વસ્તુ તો સંબંધો હોય છે. તેણે પ્રિયા માટે પણ માફી માંગી હતી. હું જાણું છું કે મારી માફીથી થયેલું નુકસાન ભરાશે નહીં, પણ હું ઈચ્છું છું કે તમે જાણો કે મને મારા કરેલા પર ખૂબ પછતાવો છે. આરવે તે પત્ર ઘણીવાર વાંચ્યો. તેના મનમાં રહેલો ગુસ્સો ધીમે ધીમે પીગળવા લાગ્યો. તે સુનીતાને માફ કરી શકશે કે નહીં તે તેને ખબર ન હતી, પણ તેને એટલી શાંતિ જરૂર મળી કે તેની બહેનને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. તેણે તે પત્ર પ્રિયાને ન બતાવ્યો. તે નહોતો ઈચ્છતો કે પ્રિયાના મનમાં જૂના ઘા ફરીથી તાજા થાય. તેમના જીવનમાં હવે શાંતિ હતી અને તે તેને જાળવી રાખવા માંગતો હતો. સમય પસાર થતો ગયો. પ્રિયા હવે મોટી થઈ રહી હતી. તે હવે માત્ર ડિઝાઇન નહોતી આપતી, પણ શાળ પર બેસીને વણાટ પણ કરવા લાગી હતી. તેના નાના હાથ હવે રેશમના તાર સાથે રમતા શીખી ગયા હતા. લોકો કહેતા કે તેના હાથમાં તેની દાદીનો જાદુ છે. આરવ તેને જોઈને ગર્વ અનુભવતો. તેણે પોતાની કલાનો વારસો પોતાની દીકરીને સોંપી દીધો હતો. એક દિવસ શહેરના કલા પ્રદર્શનના આયોજકો આરવ પાસે આવ્યા. તેઓ ઈચ્છતા હતા કે આરવ અને પ્રિયા તેમના પ્રદર્શનમાં ભાગ લે. આરવ પહેલા તો ખચકાયો. તે હવે મોટા સમારોહ અને ભીડથી દૂર રહેવા માંગતો હતો. પણ પ્રિયા ખૂબ ઉત્સાહિત હતી. પપ્પા, આપણે જઈશું, તેણે જીદ કરી. આપણે બધાને બતાવીશું કે આપણે શું બનાવીએ છીએ. આરવ પોતાની દીકરીની ખુશી માટે ના ન પાડી શક્યો.
તેમણે પ્રદર્શન માટે એક ખાસ પટોળું બનાવવાનું નક્કી કર્યું, એક એવું પટોળું જે તેમની જીવનયાત્રાને દર્શાવે. તેમણે તેનું નામ પુનર્જન્મ રાખ્યું. તે પટોળાના એક છેડે ઘેરા કાળા રંગો હતા, જે તેમના સંઘર્ષ અને ડરનું પ્રતીક હતો. વચ્ચે એક નાની રૂપેરી રેખા હતી, જે સત્યના પ્રકાશનું પ્રતીક હતું, અને બીજા છેડે સપ્તરંગી રંગો હતા, જે તેમની નવી શરૂઆત અને આશાનો પ્રતીક હતો. પ્રદર્શનના દિવસે તેમનો સ્ટોલ લોકોથી ભરાઈ ગયો. લોકો પુનર્જન્મ પટોળાને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા. આરવે તેની પાછળની વાર્તા સંભળાવી. તેણે જૂઠાણું, ડર અને અંતે સત્ય અને પ્રેમના વિજયની વાત કરી. તેની વાત સાંભળીને ઘણા લોકોની આંખો ભીની થઈ ગઈ. તે દિવસે તેમને ઘણા ઓર્ડર મળ્યા, પણ સૌથી મોટો પુરસ્કાર એ હતો કે તેમની વાર્તા લોકોના હૃદય સુધી પહોંચી હતી. તેમણે સાબિત કરી દીધું હતું કે કલા માત્ર સુંદરતા નથી, પણ સત્ય અને હિંમતનું માધ્યમ પણ છે. પ્રદર્શનના અંતે એક વૃદ્ધ વેપારી આરવ પાસે આવ્યા. તે એ જ વેપારી હતા જેમણે નવરત્ન પટોળાનો ઓર્ડર આપ્યો હતો. આરવભાઈ, તેમણે કહ્યું, તે દિવસે મેં તમને ખોટા સમજ્યા હતા, મને માફ કરી દેજો. આરવે સ્મિત કર્યું. તમે જે કર્યું, વેપારીએ કહ્યું, તે કોઈ સામાન્ય માણસ ન કરી શકે. તમે તમારી દીકરી અને તમારી કલા બંનેની ઇજ્જત બચાવી લીધી. આરવને લાગ્યું કે જાણે તેના ખભા પરથી વર્ષોનો બોજ ઉતરી ગયો. તેને સમાજની સ્વીકૃતિ મળી ગઈ હતી. તે રાત્રે ઘરે પાછા ફરતી વખતે પ્રિયાએ આરવનો હાથ પકડી લીધો. પપ્પા, આપણે જીતી ગયા, તેણે કહ્યું. આરવે તેની સામે જોયું. પ્રિયાની આંખોમાં આત્મવિશ્વાસ અને ખુશીની ચમક હતી. તે હવે એ ડરેલી, સહમેલી છોકરી ન હતી. તે એક કલાકાર હતી, એક યોદ્ધા હતી. હા બેટા, આરવે કહ્યું, આપણે જીતી ગયા. તેમની જીત કોઈને હરાવવાની નહોતી. તેમની જીત ડર પર પ્રેમની, અંધકાર પર પ્રકાશની અને જૂઠાણા પર સત્યની હતી. તેમની વાર્તા હવે પાટણના પટોળાના ઇતિહાસમાં હંમેશા માટે વણાઈ ગઈ હતી. એક એવી વાર્તા જે આવનારી પેઢીઓને હિંમત અને પ્રેરણા આપતી રહેશે. વર્તમાન ભાગના અક્ષરો 1522, કુલ અક્ષરો 26,707. આરવ અને પ્રિયાની કલા અને વાર્તા હવે ગુજરાતભરમાં પ્રખ્યાત થઈ ગઈ હતી. તેમને દેશના ખૂણે ખૂણેથી કલા ઉત્સવોમાં ભાગ લેવા માટે આમંત્રણ મળવા લાગ્યા. આરવ હવે માત્ર એક વણકર નહોતો, પણ એક પ્રેરણા સ્ત્રોત બની ગયો હતો. તે ઘણીવાર લોકોને કહેતો, પટોળું બનાવવું એ ધીરજનું કામ છે, પણ એક પરિવાર બનાવવો એ તેનાથી પણ વધુ ધીરજ અને સત્યનું કામ છે. તેમના જીવનમાં હવે સમૃદ્ધિ અને સન્માન બંને હતા. પણ આરવ અને પ્રિયા હજી પણ એ જ સાદગીથી જીવતા હતા. તેમના માટે સૌથી મોટી ખુશી એ હતી કે તેઓ સાથે મળીને વણાટશાળામાં કામ કરતા. શાળનો ખટખટ અવાજ હવે તેમના ઘરનું સંગીત હતું. એક દિવસ તેમને અમદાવાદના એક મોટા ટેક્સટાઇલ મ્યુઝિયમ તરફથી આમંત્રણ મળ્યું. મ્યુઝિયમ ભારતની વણાટ પરંપરા પર એક વિશેષ પ્રદર્શન યોજી રહ્યું હતું. તેઓ ઈચ્છતા હતા કે આરવનું પુનર્જન્મ પટોળું તે પ્રદર્શનનો મુખ્ય ભાગ બને. આ એક ખૂબ મોટું સન્માન હતું. આરવ અને પ્રિયા ખૂબ ખુશ હતા. તેમણે અમદાવાદ જવાની તૈયારીઓ શરૂ કરી. પ્રદર્શનના ઉદ્ઘાટન સમારોહમાં દેશના ઘણા મોટા કલાકારો અને ઉદ્યોગપતિઓ હાજર હતા. આરવને સ્ટેજ પર બોલાવવામાં આવ્યો, જેથી તે પોતાના પટોળા અને તેની પાછળની વાત કરી શકે. આરવે ખૂબ જ ભાવુકતાથી પોતાની વાત રજૂ કરી. તેણે કહ્યું કે કેવી રીતે એક કાળા ડાઘે તેને તેની કલા અને તેના જીવનનો સાચો અર્થ સમજાવ્યો. તેની વાત સાંભળીને આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. જ્યારે આરવ સ્ટેજ પરથી નીચે ઉતરી રહ્યો હતો, ત્યારે
ભીડમાં તેને એક પરિચિત ચહેરો દેખાયો. તે સુનીતા હતી. તે ખૂબ બદલાઈ ગઈ હતી. તેના ચહેરા પર પસ્તાવાની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમની આંખો એક ક્ષણ માટે મળી. આરવના મનમાં કોઈ ગુસ્સો કે નફરત ન હતો. તે બસ તેને જોતો રહ્યો. સુનીતાએ આંખોથી જ માફી માંગી અને ભીડમાં ક્યાંક અદૃશ્ય થઈ ગઈ. આરવને અહેસાસ થયો કે તેણે ખરેખર સુનીતાને માફ કરી દીધી છે. તેણે સમજ્યું કે સુનીતા પણ સંજોગોનો શિકાર હતી. તેના ડર અને અસુરક્ષાએ તેને એક એવી વ્યક્તિ બનાવી દીધી હતી જે તે પોતે પણ નહોતી. આ મુલાકાતે આરવમાં મનને સંપૂર્ણપણે શાંત કરી દીધું. તેણે લાગ્યું કે જાણે તેના જીવનનું એક અધૂરું પ્રકરણ પૂરું થઈ ગયું છે. પ્રદર્શન પછી ઘણા લોકોએ આરવને અમદાવાદમાં રહીને કામ કરવાની ઓફર કરી. તેમણે કહ્યું કે અહીં તેને વધુ સારા મોકા અને સુવિધાઓ મળશે. પણ આરવે નમ્રતાથી ના પાડી દીધી. મારી કલાનો આત્મા પાટણની માટીમાં છે. તેણે કહ્યું, હું તેને છોડીને ક્યાંય નહીં જાઉં. તેઓ પાટણ પાછા ફર્યા. તેમનું ઘર, તેમની વણાટશાળા અને તેમના લોકો તેમની રાહ જોઈ રહ્યા હતા. હવે તેમનું જીવન એક શાંત અને સુંદર કવિતા જેવું હતું, જેમાં મહેનતના છંદ હતા, રંગોની ઉપમા હતી અને પ્રેમનો સ્થાયી ભાવ હતો. પ્રિયા હવે એક યુવાન અને પ્રતિભાશાળી કલાકાર બની ગઈ હતી. તેણે પટોળાની કલામાં નવા પ્રયોગો કરવાનું શરૂ કર્યું. તેણે જૂની ડિઝાઇનને નવા રંગો અને વિચારો સાથે મિશ્રિત કરી. તેણે એક નવી પરંપરા શરૂ કરી. આરવ હવે મોટાભાગનો સમય યુવાન કારીગરોને શીખવવામાં પસાર કરતો. તે ઈચ્છતો હતો કે પટોળાની આ અમૂલ્ય કલા જીવંત રહે. તેણે એક નાની શાળા શરૂ કરી, જ્યાં તે ગરીબ બાળકોને મફતમાં વણાટકામ શીખવતો. તે કહેતો, કલા કોઈની મિલકત નથી, તે એક વારસો છે જે વહેંચવાથી વધે છે. આરવ અને પ્રિયાએ સાથે મળીને એક નવું પટોળું બનાવ્યું. તેનું નામ હતું વારસો. તેમાં એક મોટું મજબૂત વૃક્ષ હતું, જેની ડાળીઓ પર નાના નાના પક્ષીઓ બેઠા હતા. તે પટોળું તેમના જીવનનું સાર હતું. પરંપરાનું વૃક્ષ, જેને પ્રેમ અને સત્યના પાણીથી સિંચવામાં આવ્યું હતું, અને નવી પેઢીના પક્ષીઓ, જે તે વૃક્ષ પરથી ઉડીને આખા આકાશમાં પોતાની કલાનો વિસ્તાર કરવા તૈયાર હતા. તેમની વાર્તા હવે માત્ર તેમની પોતાની ન હતી. તે દરેક એ વ્યક્તિની વાર્તા હતી જેણે ક્યારેક ને ક્યારેક અન્યાયનો સામનો કર્યો હોય. તે દરેક એ પિતાની વાર્તા હતી જે પોતાની દીકરી માટે દુનિયા સાથે લડી શકે છે. તે દરેક એ કલાકારની વાર્તા હતી જેણે પોતાની કલાને સત્યનું હથિયાર બનાવ્યું. અને અંતે તે પાટણના પટોળાની વાર્તા હતી, એક એવા વસ્ત્રની વાર્તા જે માત્ર શરીરને નહીં પણ આત્માને પણ શણગારે છે, જેના દરેક તારમાં એક વાર્તા વણાયેલી છે. પ્રેમ, ત્યાગ, સંઘર્ષ અને વિજયની વાર્તા, એક શાશ્વત વાર્તા. વર્તમાન ભાગના અક્ષરો 4089, કુલ અક્ષરો 31,600. વર્ષો વીતી ગયા. આરવના વાળ હવે સફેદ થઈ ગયા હતા, પણ તેની આંખોમાં કલાની ચમક હજી પણ એ જ હતી. પ્રિયા હવે પાટણની સૌથી પ્રતિષ્ઠિત પટોળા કલાકારોમાંની એક બની ગઈ હતી. તેમની વણાટશાળા વારસો હવે માત્ર એક દુકાન નહોતી, પણ એક સંસ્થા બની ગઈ હતી. ત્યાં યુવાન કારીગરો પટોળા બનાવવાની કળા શીખતા અને સાથે સાથે જીવનના મૂલ્યો પણ શીખતા, સત્ય, પ્રામાણિકતા અને હિંમત. એક દિવસ એક યુવાન પત્રકાર પ્રિયાનો ઇન્ટરવ્યૂ લેવા આવી. તેણે પૂછ્યું, તમારી સફળતા પાછળનું રહસ્ય શું છે? પ્રિયાએ સ્મિત કર્યું અને દિવાલ પર લટકાવેલા એક જૂના ફ્રેમ કરેલા ચિત્ર તરફ ઇશારો કર્યો. તે એ જ ચિત્ર હતું જે તેણે વર્ષો પહેલા બનાવ્યું હતું.
એક કાળી કરોડિયો અને તેની જાળમાં ફસાયેલું એક પતંગિયું. આ ચિત્ર પ્રિયાએ કહ્યું. પત્રકારને સમજાયું નહીં. પ્રિયાએ સમજાવ્યું, આ ચિત્ર મને હંમેશા યાદ અપાવે છે કે કલા માત્ર સુંદરતા બનાવવા માટે નથી. કલા અવાજ બનવા માટે છે. જ્યારે તમે બોલી ન શકો ત્યારે તમારી કલા બોલવી જોઈએ. જ્યારે દુનિયા તમને સાંભળવા તૈયાર ન હોય ત્યારે તમારા રંગોએ ચીસો પાડવી જોઈએ. તેણે ઉમેર્યું, મારી સફળતાનું રહસ્ય મારા પિતા છે. તેમણે મને શીખવ્યું કે સૌથી મોટી ઇજ્જત પૈસા કે પ્રતિષ્ઠામાં નથી, પણ પોતાની સત્યતા સાથે જીવવામાં છે. તેમની વાતચીત ચાલી રહી હતી ત્યારે આરવ ત્યાં આવ્યો. તેના હાથમાં 2 ચાના કપ હતા. તેમણે સાથે મળીને ચા પીધી. તે ક્ષણે તેમના સંબંધોની ગરમી અને તેમની વચ્ચેના પ્રેમે આખા વાતાવરણને ભરી દીધું. પત્રકારે પોતાની ડાયરીમાં લખ્યું, અહીં પટોળા નથી વણાતા, અહીં સંબંધો વણાય છે. રેશમના તારથી નહીં, પણ પ્રેમ અને વિશ્વાસના તારથી. તે સાંજે જ્યારે સૂરજ આથમી રહ્યો હતો ત્યારે આરવ અને પ્રિયા પોતાના ઘરના આંગણામાં બેઠા હતા. તેમની સામે વણાટશાળામાં યુવાન કારીગરો હજી પણ કામ કરી રહ્યા હતા. શાળનો ખટખટ અવાજ એક લયબદ્ધ સંગીત જેવો લાગી રહ્યો હતો. પપ્પા, પ્રિયાએ ધીમેથી કહ્યું, તમને ક્યારે અફસોસ થયો કે તમે તે નવરત્ન પટોળું સળગાવી દીધું? આરવે લાંબો શ્વાસ લીધો અને આકાશ તરફ જોયું. એક ક્ષણ માટે પણ નહીં, તેણે કહ્યું. મેં તે દિવસે એક પટોળું ગુમાવ્યું હતું, પણ મેં મારી દીકરીને પાછી મેળવી હતી અને દુનિયામાં એનાથી મોટો કોઈ સોદો નથી. પ્રિયાએ પોતાનું માથું તેના પિતાના ખભા પર મૂકી દીધું. તેમની આસપાસ શાંતિ હતી, એક એવી શાંતિ જે ઘણા તોફાનો પછી મળે છે. તેમની વાર્તા હવે પૂરી થઈ હતી. એક વાર્તા જે એક કાળા ડાઘથી શરૂ થઈ હતી અને સપ્તરંગી મેઘધનુષ્ય પર પૂરી થઈ હતી. તેમણે સાબિત કરી દીધું હતું કે જીવનના સૌથી ઘેરા રંગો પણ એક સુંદર ડિઝાઇનનો ભાગ હોઈ શકે છે. બસ તેને જોવાની દ્રષ્ટિ જોઈએ અને તેને વણવાની હિંમત જોઈએ. પાટણના આકાશમાં તેમની વાર્તા પટોળાની જેમ હંમેશા માટે જીવંત રહી, એક અમર વારસો.